નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, વાર્તા સાંભળશો તો ચોંકી જશો। વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળતા જજો। મારું નામ સવિતા છે। હું ગામડામાં મારા પતિ અને મારા દિયર સાથે રહેતી હતી। મારા પતિ શહેરમાં નોકરી કરતા હતા, એટલે મહિનામાં એકાદ બે વખત જ ઘરે આવતા હતા। બાકી આખો સમય ઘરમાં હું અને મારા દિયર જ હોઈએ। મારા દિયરનો સ્વભાવ ખૂબ જ મોજીલો હતો। હું પણ હસતા રમતા રહેતી, એટલે બંનેની ખૂબ જ સારી એવી બનતી હતી અને આખો દિવસ હાસ્ય અને એકબીજાની મજાકમાં જ પસાર થઈ જતો હતો। અને ગામમાં પણ લોકો કહેતા હતા, આ બંનેને જુઓ તો એવું લાગે કે આખો દિવસ હસતા જ રહે છે। અમારું એક જ ખેતર હતું, એટલે સવારે સાથે જ ખેતરે જતા હતા। રસ્તામાં વાતો, ખેતરમાં કામ કરતી વખતે પણ મજાક, ક્યારેક બપોર થઈ જાય અને ક્યારે સાંજ પડે તેની ખબર જ ન રહે। મારા દિયર ક્યારેક એવી વાત કહી દેતા કે હું હસતા હસતા કામ જ ભૂલી જાઉં, અને હું પણ જવાબમાં એવી મસ્તી કરી દેતી હતી કે તેનો પણ પેટ પકડીને હસે। અને ગામના કેટલાક લોકોને અમારી આ દોસ્તી જોઈને નવાઈ લાગતી હતી, પરંતુ અમને તેની ક્યારેય પણ પરવા નહોતી કરી, કારણ કે અમે બંને અમારી મર્યાદા સારી રીતે જાણતા હતા। એક દિવસ ખેતરમાં કામ કરતા હતા, ત્યારે અચાનક વરસાદ શરૂ થઈ ગયો। અમે બંને દોડીને ખેતરની બાજુમાં આવેલી જૂની ઝૂંપડીમાં જઈને ઊભા રહી ગયા હતા, અને બહાર ધોધમાર વરસાદ વરસતો હતો। અંદર માત્ર અમે બંને જ હતા। એ સમયે મારા દિયરે હસતા હસતા કહ્યું, ભાભી, આજે તો લાગે છે કે લાંબો સમય અહીં જ રહેવું પડશે। વરસાદ તો બંધ થવાનું નામ નથી લેતો। મેં પણ મજાકમાં જવાબ આપ્યો, હા, હવે વરસાદ બંધ થાય ત્યાં સુધી તો તારો સાથ સહન કરવો પડશે। બંને જોરથી હસી પડ્યા। થોડાક સમય પછી મારા દિયરે અચાનક કહ્યું, ભાભી, આજે એક વાત પૂછું? મેં કહ્યું, પૂછને। તેમણે કહ્યું, પણ વચન આપો કે ગુસ્સો નહીં કરો। મિત્રો, આ વાત સાંભળીને મારું પણ ધ્યાન તેમની તરફ ગયું। મને પણ મનમાં થયું કે આખરે એવી કઈ વાત હશે જે કહેતા પહેલાં આટલી તૈયારી કરી રહ્યા છે। મેં કહ્યું, બરાબર પૂછ। તેઓ થોડું હસ્યા, પછી થોડા ગંભીર થયા અને બોલ્યા હતા, ભાભી, તમને મારી એક આદત બિલકુલ પસંદ નથી ને? એક ક્ષણ માટે હું પણ ચોંકી ગઈ હતી। મને લાગ્યું હતું હવે કંઈ મોટો ખુલાસો થશે। મેં કહ્યું હતું, કઈ આદત? તેઓ હસીને બોલ્યા, હું તમને રોજ મજાક કરું છું એટલે। હું પણ હસવા લાગી। મેં કહ્યું, અરે એમાં શું? અરે, એ તો ઘરની ખુશી છે। અમે ફરીથી વાતોમાં મગ્ન થઈ ગયા, પરંતુ બહારથી પસાર થતા ગામના બે માણસોએ માત્ર એટલું જ જોયું હતું કે વરસાદમાં હું અને મારા દિયર બંને ઝૂંપડીમાં એકલા જ ઊભા હતા, અને તેમણે બસ આટલું જ જોયું હતું, અને બાકીની આખી વાર્તા પોતાની રીતે બનાવી નાખી હતી। બીજા દિવસે આખા ગામમાં અલગ અલગ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી। કોઈ કહે બંને રોજ સાથે જ રહે છે, કોઈ કહે ખેતરમાં પણ આખો દિવસ સાથે જ હોય છે, કોઈ કહે ગઈકાલે વરસાદમાં પણ બંને એકલા જ હતા ઝૂંપડીએ। આ વાતો મારા કાન સુધી પણ પહોંચી। મને ખૂબ જ દુઃખ થયું। મેં મારા દિયરને કહ્યું, લોકો તો આપણી કંઈ પણ બોલે છે। તેઓ શાંત થઈને બોલ્યા, ભાભી, દુનિયાનું કામ બોલવાનું છે, આપણે સાચા હોઈએ એ જ પૂરતી છે। થોડા દિવસ પછી મારા પતિ ઘરે આવ્યા। મને ડર લાગતો હતો કે કદાચ કોઈએ તેમને પણ કંઈ ખોટું કહ્યું હશે, અને સાંજે અમે ત્રણેય સાંજે બેઠા હતા, સાથે જ હતા। એ સમયે મારા પતિ અચાનક હસવા લાગ્યા। મેં પૂછ્યું, શું થયું? તેઓ બોલ્યા, ગામમાં લોકો કેટલીક મજાની વાર્તાઓ બનાવે છે। મારું હૃદય ધડકવા લાગ્યું। તેઓ આગળ બોલ્યા, મારા મિત્રએ બધું જ કહ્યું, પણ મેં એને એક જ જવાબ આપ્યો। હું ચૂપચાપ સાંભળતી હતી। તેઓ બોલ્યા, જે ભાભી મારા નાના ભાઈને પોતાના દીકરા જેવો સંભાળે છે, તેના પર મને મારી જાત કરતાં પણ વધારે વિશ્વાસ છે। એના વિશે હું બીજાની વાતો સાંભળીશ કેમ? આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, અને મારા દિયર પણ ચૂપ થઈ ગયા। મારા પતિએ હસીને કહ્યું હતું, ઘરમાં હાસ્ય હોય એટલે લોકો વાતો બનાવે, પણ વિશ્વાસ હોય તો કોઈ અફવા પણ ઘર તોડી શકતી નથી। એ દિવસ પછી મેં એક વાત શીખી હતી, દુનિયા તમારી એક ક્ષણ જોઈને આખી વાર્તા બનાવી દે છે, પણ મિત્રો, સાચો સંબંધ તો એ હોય છે જેમાં વિશ્વાસ શબ્દોથી નહીં, વર્ષોના વર્તનથી ઊભો થાય છે। અને મિત્રો, દિયર ભાભીનો સંબંધ મજાક, હાસ્ય અને લાગણીનો જ હોય છે। દરેક ઘરમાં મસ્તી તો ચાલુ જ હોય। જો તેમાં મર્યાદા અને વિશ્વાસ હોય તો દુનિયાની કોઈ અફવા તેને ક્યારેય તોડી શકતી નથી। મારા પતિએ મારા અને મારા દિયર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પછી મને ઘણો જ હળવાશ અનુભવાયો, અને લાગ્યું હવે બધું શાંત થઈ જશે, પરંતુ કદાચ કિસ્મતે હજુ એક નવી કસોટી અમારા માટે રાખી હતી। બીજા જ દિવસે સવારે હું અને મારા દિયર રોજની જેમ ખેતરમાં કામ કરવા માટે નીકળ્યા હતા। રસ્તામાં તેઓ હસીને બોલ્યા, ભાભી, આજે તો તમે ચા ઓછી મીઠી બનાવી છે કે શું? આજે તો હસવાનું પણ ઓછું થઈ ગયું। મેં પણ હસતા કહ્યું હતું, હવે થોડા દિવસ તો શાંતિથી રહી લઈએ, આખું ગામ આપણું નામ લે છે। અને તેઓ હસીને બોલ્યા, લોકોનું કામ તો વાતો કરવાનું છે, આપણું કામ કામ કરવાનું છે। અમે બંને હસતા હસતા ખેતરે પહોંચી ગયા। બપોરનો સમય થયો। અચાનક જ મારા દિયરને યાદ આવ્યું હતું કે તેમના ખિસ્સામાં રહેલી ઘરની ચાવી ક્યાંક પડી ગઈ છે। અમે બંને આખું ખેતર શોધવા લાગ્યા હતા। 1 કલાક વીતી ગયા, પણ ચાવી ન મળી, અને હું બોલી, જો ચાવી ન મળે તો આજે ઘરમાં કેવી રીતે જઈશું? ત્યારે તેઓ બોલ્યા હતા, ચિંતા નહીં કરો, મળી જશે।
એટલામાં ગામના બે માણસો દૂરથી અમને કંઈક ગોતતા હતા, દેખાઈ રહ્યા હતા. તેઓએ વિચાર્યું કે અમે કંઈ કિંમતી વસ્તુ છુપાવી રહ્યા છીએ, એટલે સાંજ સુધીમાં ફરી ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ. આજે તો બંને ખેતરોમાં કલાકો સુધી કંઈક ગોતતા હતા. ચોક્કસ કોઈ મોટું રહસ્ય હશે. આ વાત સાંભળીને મને હાસ્ય પણ આવ્યું હતું અને પેટ પણ દુખતું હતું. બીજા દિવસે ગામના સરપંચે અમને બોલાવ્યા. સરપંચ હસીને બોલ્યા, સવિતા, ગામમાં ઘણી જ વાતો ચાલી રહી છે. સાચું શું છે? મેં શાંતિથી આખી વાત કહી. મારા દિયરે પણ કહ્યું, સરપંચ કાકા, અમે તો ખોવાયેલી ચાવી શોધતા હતા. આ સરપંચે પૂછ્યું તો ચાવી મળી? અમે બંને એકબીજાને જોઈને હસવા લાગ્યા. એટલામાં મારા દિયરે પોતાના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા હતા, અરે ચાવી તો મારા શર્ટના ઉપરના ખિસ્સામાં જ છે. સરપંચ સહિત બધા જ લોકો જોરથી હસવા લાગ્યા હતા અને ગામના લોકોને પણ સમજાઈ ગયું હતું કે તેઓ ફરી એકવાર અધૂરી વાત પરથી આખી વાર્તા બનાવી દીધી હતી, અને એ પણ પોતાની રીતે. થોડા દિવસ પછી મારા પતિ ફરી ઘરે આવ્યા હતા. સરપંચે તેમની સામે આખી ઘટના કહી અને હસતા બોલ્યા હતા, તમારો ભાઈ તો આખું ગામ ચાવી ગોતાવે અને ચાવી પોતાના જ ખિસ્સામાં રાખે એવું કરે. મારા પતિ પણ હસવા લાગ્યા. તેમણે મારા દિયરના ખંભા પર હાથ રાખીને કહ્યું, આગળથી ચાવી ખિસ્સામાં છે કે નહીં એ પહેલાં જ જોઈ લેજે. બધા જ લોકો જોરથી હસી પડ્યા હતા. એ દિવસ પછી ગામના લોકો પણ સમજી ગયા હતા કે દરેક હાસ્ય પાછળ કોઈ રહસ્ય હોતું નથી. ક્યારેક લોકો જે જુએ છે તે હકીકત નથી હોતી. અને અમે પણ નક્કી કર્યું કે લોકો શું કહે છે તેની ચિંતા કરતાં પોતાના સંબંધમાં રહેલો વિશ્વાસ વધુ મહત્વનું છે. આજે પણ જ્યારે ચાવીની વાત યાદ આવે છે ત્યારે આખું પરિવાર હસવા લાગે છે. મને એ દિવસથી એક વાત શીખવા મળી હતી, વિશ્વાસ હોય તો અફવા ક્યારેય પણ સંબંધ તોડી શકતી નથી, અને મર્યાદામાં રહેલી મસ્તી હંમેશા ઘરની ખુશી વધારતી હોય છે. ચાવીવાળી વાત ઘટનાને હવે લગભગ 1 મહિનો વીતી ગયો હતો. ગામમાં ફરી શાંતિ થઈ ગઈ હતી. લોકો પણ હવે અમારી મસ્તીનો સામાન્ય રીતે જોવા લાગ્યા હતા. અને એક સાંજે હું રસોડામાં જમવાનું બનાવી રહી હતી ત્યારે એટલામાં જ મારા દિયર દોડતા દોડતા આવ્યા અને હસીને બોલ્યા, ભાભી, આજે ખેતરમાં એક એવી વસ્તુ જોઈ છે કે તમને કહું તો તમે પણ વિશ્વાસ નહીં કરો. મેં ચમચી નીચે મૂકી દીધી અને કહ્યું, હવે ફરી શું નવી મજાક કરી રહ્યા છો? તેઓ બોલ્યા, આ વખતે મજાક નથી, સાચી વાત છે. મને પણ થોડુંક કૌતુક થઈ ગયું. જમ્યા પછી અમે બંને ખેતરની બાજુએ ગયા હતા. ત્યાં પહોંચ્યા તો એક જૂના વડના ઝાડ પાસે જમીન પર કંઈક ચમકતું એવું દેખાતું હતું અને હું ધીમેથી બોલી, આ શું હશે? મારા દિયરે હસીને કહ્યું, ભાભી, તમે આગળ જાઓ, હું પાછળથી આવું છું. મેં તરત જ કહ્યું, ના ભાઈ, હિંમત હોય તો સાથે આવો. અમે બંને ધીમે ધીમે આગળ વધ્યા હતા અને જેમ નજીક ગયા તેમ ખબર પડી હતી કે એ તો એક નાની એવી ધાતુની ડબ્બી હતી. ડબ્બી પર જાડો ધૂળનો થર હતો. લાગતું હતું કે વર્ષોથી ત્યાં પડી હશે. મારા દિયરે ડબ્બી ઉઠાવી. હું બોલી, અહીં જ ખોલી દઈએ. તેઓ બોલ્યા, ઘરે જઈને બધાની સામે ખોલીશું, પછી કોઈ કહે કે નહીં અમે કંઈ છુપાવ્યું. અમે ડબ્બી લઈને ઘરે આવ્યા. થોડા સમય પછી મારા પતિ પણ આવ્યા હતા. શહેરથી ઘરે આવી ગયા અને અમે ત્રણેય સાથે બેઠા અને ડબ્બી ખોલી. ડબ્બીમાં થોડાક જૂના કાગળ, એક નાનો એવો સફેદ કાગળ, ફોટો અને એક પત્ર હતો. ફોટામાં ગામના ઘણા જ વર્ષો પહેલાંના લોકો ઊભા હતા. પત્રમાં લખ્યું હતું, જો આ ડબ્બી કોઈને મળે તો તેને ગામના સરપંચ સુધી પહોંચાડી દેજો, અને આ ગામના ઇતિહાસની યાદગાર વસ્તુ છે. એટલા માટે અમે તરત જ બીજા દિવસે સરપંચને બોલાવ્યા. સરપંચ ફોટો જોયો અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેઓ બોલ્યા, આ તો મારા દાદાજીનો ફોટો છે. ઘણા જ વર્ષોથી આ ડબ્બી ખોવાઈ ગઈ હતી. આ વાત સાંભળીને આખું ગામ ભેગું થઈ ગયું હતું. જે લોકો પહેલાં અમારા વિશે ગેરસમજ કરતા હતા એ જ લોકો આજે અમારી પ્રશંસા કરવા લાગ્યા હતા. એક વડીલ બોલ્યા, જુઓ, જેમના વિશે આપણે વાતો કરતા હતા અને વાર્તાઓ બનાવતા હતા એ જ લોકો આજે ગામની અમૂલ્ય વસ્તુ પાછી લાવ્યા. મારા દિયર હસીને બોલ્યા, ભાભી, લાગે છે હવે ગામમાં આપણું નામ સારા કામ માટે આવશે. મેં પણ હસીને જવાબ આપ્યો, હા, પણ હવે ચાવી ખીચામાં છે ને? આ સાંભળીને બધા જ ખડખડાટ હસી પડ્યા. મારા પતિએ કહ્યું, મસ્તી કરો, હસો, પણ હંમેશા મર્યાદા અને વિશ્વાસ સાથે. એ જ સંબંધની સાચી ઓળખ છે. એ દિવસ પછી ગામમાં અમારી વાતો અફવા માટે નહીં પણ વિશ્વાસ અને સારા કામ માટે થવા લાગી. મને પણ આજે લાગે છે કે માણસનું સાચું મૂલ્ય લોકોની વાતોથી નહીં પણ તેના સારા વર્તનથી નક્કી થાય છે. મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. તો જોવાનું ના ભૂલતા. આવજો મિત્રો, ધન્યવાદ. કાલે ફરી મળીશું મિત્રો.